हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર। એમાં આપણે પહેલા વિડિયોની અંદર આપણે બધા સૂત્રો જોઈ ગયા છીએ, મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય। આજે આપણે સ્વાધ્યાય 14.1 નો પહેલો પ્રશ્ન જોવાનો છે। તો ચાલો આપણે એમની રકમ જોઈએ। હવે રકમ તો તમારા બહુ મોટી છે, પણ મેં ટૂંકમાં ખાલી લખી નાખ્યું છે, મધ્યક શોધો। યોગ્ય રીતનો ઉપયોગ કરી મધ્યક શોધો એવી રકમ છે। વર્ગ આપી દીધેલા છે, fi આપેલા છે એટલે કે આવૃત્તિ આપી દીધેલી છે અને તમારે મધ્યક શોધવાનો છે। તો મિત્રો આપણે અહીંયા મધ્યક શોધવા માટેની કઈ રીતનો ઉપયોગ કરીશું? મધ્યક શોધવા માટેની ત્રણ રીત છે, તો આમાં આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું? તો કે મિત્રો તમે જોઈ શકો છો કે આપેલા વર્ગની વર્ગ લંબાઈ છે એ ખૂબ જ નાની છે, 2 ની છે। 0 થી 2, 2 થી 4, 4 થી 6, 6 થી 8 એટલે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી જોવા મળે છે? સરખી। અને કેટલી? તો કે 2 ની વર્ગ લંબાઈ જોવા મળે છે। બરાબર છે? તો અહીંયા કયો રીતનો ઉપયોગ થશે? સીધી રીતનો ઉપયોગ થાય આપણે। બરોબર? સીધી રીતના સૂત્રનું, સીધી રીતના મધ્યક શોધવાનું સૂત્ર શું છે? સિગ્મા fi છેદમાં સિગ્મા fi। ઓકે, તો આપણે એ રીતનો ઉપયોગ કરી અને દાખલો ગણીએ। હવે સીધી રીતનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે xi શોધવો પડે। xi એટલે મધ્ય કિંમત, આપેલા વર્ગની મધ્ય કિંમત। તો આપણે આપેલા વર્ગની મધ્ય કિંમત શોધીએ। મધ્ય કિંમત શોધવાનું સૂત્ર શું છે? અધસીમા વત્તા ઉર્ધ્વસીમા છેદમાં 2। અધસીમા 0, ઉર્ધ્વસીમા 2 એટલે 0 વત્તા 2 એટલે કેટલા થશે? 2। 2 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 1। ઓકે, તો આપણો xi આવે છે 1। એમના પછી 2 વત્તા 4 6, 6 ના છેદમાં 2 એટલે કેટલા? 3। 4 વત્તા 6 10, 10 ના છેદમાં 2 એટલે 5। ઓકે, દર વખતે આ પ્રમાણે કઈ ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે દરેક જગ્યાએ વર્ગ લંબાઈ છે સરખી છે। હવે જો અહીંયા તમે xi જોશો એટલે તમને ખ્યાલ પડી જશે, પેલા 1 આવ્યા, પછી 3 આવ્યા, પછી 5 આવ્યા। બરોબર છે? જેટલી વર્ગ લંબાઈ હોય ને એટલું આપણે xi માં ઉમેરતું જવાનું, એટલે દરેકનો xi મળી જાય। આ 5 છે, પછી આવશે 7, 7 પછી 9, 9 પછી 11 અને 11 પછી 13। ઓકે, હવે આપણે xi મળી ગયો। હવે શોધીએ fi xi। fi xi એટલે શું? fi અને xi બેયનો ગુણોત્તર એટલે fi xi। ઓકે, 1 ગુણ્યા 1 એટલે કેટલા થશે? 1। 2 ગુણ્યા 3 કેટલા થાય? 6। 1 ગુણ્યા 5 5, 5 ગુણ્યા 7 35, 6 ગુણ્યા 9 54, 2 ગુણ્યા 11 22, 13 ગુણ્યા 3 39। આ બધા fi xi આપણે મળી ગયા। હવે આ બધાનો તમે સરવાળો કરી દો, જે મળે એને કહેવાય સિગ્મા fi xi। સરવાળો કરીએ, 6 ને 1 7, 7 ને 5 12, 12 ને 5 17, 17 ને 4 21, 21 ને 2 23, 23 ને 9 32, 32 ના 2 વધી 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 2 13, 13 ને 3 16, 162 આવ્યા। તો આપણું સૂત્ર પહેલા મૂકી દઈએ। કઈ રીત આવશે? સીધી રીત। બરોબર? પ્રશ્ન છે એટલે લખવાનું, નહીં તો ન લખો તો ચાલે। પ્રશ્ન એવો છે કઈ રીતની મધ્યક તમે શોધશો? તો સીધી રીતથી શોધશો। x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। સિગ્મા fi xi કેટલા આવ્યા? 162। સિગ્મા fi કેટલા? તો કે સિગ્મા fi એટલે આ fi નો સરવાળો। આપણે કરી નાખીએ સરવાળો। 2 ને 1 3, 3 ને 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 ને 2 17, 17 ને 3 20। ઓકે, હવે 162 છેદમાં 20 એનો ભાગાકાર કરી નાખીએ।
20 અઠા 160, 162 માંથી 160 જાય એટલે 2 વધે, ઉપરથી ઉતારો 0 છે ને એટલે પોઈન્ટ મૂકવો પડે અને 20 એકુ 20. ઓકે, તમે ભાગાકાર કરી નાખજો. ટૂંકમાં આવી રીતના ન આવડે તો ભાગાકાર કરવાનો. તો આપેલા માહિતીનો મધ્યક તમારે મેળવો 8.1. ઓકે, તો હવે આપણે એમના પછીનો બીજો દાખલો જોઈએ. તો બીજા પ્રશ્નની રકમ વાંચીએ મિત્રો આપણે. એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન પરથી યોગ્ય રીતનો ઉપયોગ કરી વેતનનો મધ્યક શોધો. અહીંયા તમને કીધું છે કે યોગ્ય રીતનો ઉપયોગ કરી વેતનનો મધ્યક શોધો. તો તમને આમાં કઈ યોગ્ય રીત લાગે છે? મધ્યક શોધવા માટેની કેટલી રીત છે? 3. તો એમાંથી તમે આમાં કઈ રીતનો યુઝ કરશો? તો જોવાનું ભાઈ, વર્ગ છે જોવો જોઈએ. વર્ગની વર્ગ લંબાઈ છે એ ઓછી છે કે વધુ છે? 500 થી 520, 520 થી 540, 540 થી 560 કેટલી વર્ગ લંબાઈ થઈ? તો કે દરેક વર્ગની વર્ગ લંબાઈ છે 20 જોવા મળે છે. તો 20 ની વર્ગ લંબાઈ હોય તો તમે સીધી રીતથી મધ્યક શોધી શકો નહીં. દાખલો તો થઈ જ જાય તમારે, પણ એ થોડોક એની ગણતરી છે એ વધુ થઈ જાય. સિગ્મા fi હોય ને બહુ મોટો આવે, પછી તમારે એનો ભાગાકાર છે ખૂબ મોટો આવે, એટલે એ રીતે યોગ્ય રીતે વાપરી શકો નહીં. તો કઈ રીત હવે? તો કે હવે સીધી રીત નહીં તો પદ વિચલનની રીત. તો કે આ સીધી રીતનો ઉપયોગ ન થતો હોય તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો. બરોબર છે? તો પદ વિચલનની રીતથી આપણે આને મધ્યક શોધશું. ઓલી ત્રીજી રીત છે એનો ઉપયોગ તો નહીં જ કરીએ. શું કામે? તો કે એ બધા વર્ગોની વર્ગ લંબાઈ સમાન જ છે. અલગ અલગ વર્ગ લંબાઈ તો આપણે ત્રીજું સૂત્ર વાપરત. તો બધી જગ્યાએ વર્ગ લંબાઈ સરખી છે, માટે આપણે પદ વિચલનની રીતથી દાખલો ગણશું. બરોબર છે? પદ વિચલનની રીતથી દાખલો આપણે ગણવો હોય અહીંયા લખી નાખીએ પદ વિચલનની રીત. તો પહેલા આપણે એનું છે ને સૂત્ર યાદ કરીને લખી નાખીએ. કારણ કે સૂત્ર યાદ કરીને આપણે લખી નાખશું એટલે આપણે અહીંયા ગણતરી શેની કરવી પડશે ને કોષ્ટકમાં એ ખ્યાલ આવે. તો પહેલા આપણે સૂત્ર મૂકી દેવાનું. તો એ પદ વિચલનની રીતનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા a. ઓકે, આ એમનું સૂત્ર છે. તો આ a તો તમને મળી જશે કેમાંથી? તો કે a છે એ આપણે જોઈ ગયા કે a એટલે ધારેલો મધ્યક કહેવાય. તો પહેલા તો આપણે સૌથી પહેલા શું શોધવું પડશે? મધ્યક શોધવું પડશે. મધ્યક શોધાઈ જાય પછી આપણે એમાં મધ્યક છે કોઈ પણ ધારશું અને એને આપણે a કહી દઈશું. ઓકે, તો પહેલા આપણે અહીંયા xi શોધશું. xi શોધાઈ જાય પછી શું કરવાનું? તો કે fi ui એટલે કે fi અને ui બેયનો ગુણાકાર. fi આપણી પાસે છે તો ui ની જરૂર પડશે, તો આપણે હવે પછી ui શોધશું. તો ui શોધવા માટેનું સૂત્ર શું છે? xi - a છેદમાં h. આ ui શોધવા માટેનું સૂત્ર છે. આ સૂત્રનો કઈ ઉપયોગ કરવાની જરૂર નથી, આપણે એમનેમ જ કરશું, આગળ જોશું. બરોબર? આ તો પણ સૂત્ર આપણે અહીં લખવું પડે. ui બરાબર xi - a છેદમાં h. અને છેલ્લું ખાનું આપણે સિગ્મા fi ui માટેનું અહીં લખી નાખીએ fi ui. ઓકે, તો ચાલો હવે આપણે ગણતરી કરીએ. સૌથી પહેલા xi 500 + 520 1020 થાય. 1020 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 510. 520 + 540 1060. 1060 ના છેદમાં 2 એટલે 1060 ના છેદમાં 2 એટલે 530. અહીંયા લખીએ 530. 540 + 560 1100. 1100 ના છેદમાં 2 550. દર વખતે આવું xi ની ગણતરી કરવાની જરૂર છે નહીં. 510 માં 20 નાખ્યા 530, 530 માં 20 નાખ્યા 550. હવે અહીંયા આવે 570.
પછી આવશે 590 જે વર્ગ લંબાઈ હોય ને એ ઉમેરતું જવાનું એટલે આપણે xi મળી જાય. હવે મિત્રો આપણે xi માં છે ને a ધારશું. જે xi આપણે મધ્યક શોધ્યો મધ્યસ્થ શોધ્યો એમાં આપણે ધારશું. આપણે આ પાંચમાંથી કોઈ પણ ને તમે a ધારી શકો, પણ આપણી દાખલાની રીત છે, આપણી ગણતરી છે થોડી સરળ બને એટલા માટે આપણે xi જે શોધ્યો છે એમાં બરાબર વચ્ચે જે આવતું હોય ને એને આપણે a ધારવા. તો 550 છે, જો જે ઉપર અને નીચે બે થી વચ્ચે તો 550 ને આપણે a ધારશું. અહીંયા આપણે મૂકી દઈએ a. ઓકે. હવે ui, હવે જ્યાં તમે a ધાર્યો છે ને એની બરાબર સામે 0 મૂકી દો. ui શોધવા માટે જ્યાં તમે a ધારેલો છે xi માં એની બરાબર સામે 0 મૂકી દેવાનું. ઉપરની સાઈડ મૂકવાના -1 -2, નીચેની સાઈડ મૂકવાના 1 અને 2. ઓકે. 0 પછી આવે -1 -2, નીચેની સાઈડ આવે +1 +2. તમે કહો સાહેબ તમે તો આ સૂત્ર લખ્યું તમે સીધે સીધું આવું કરી નાખ્યું, એવું થોડું ચાલે, તમે તો ડીંગે ડીંગ જાવ છો. પણ એવું નથી. જો આપણે અહીંયા ગણતરી કરીએ તોય -2 જવાબ આવશે. ui બરાબર સૂત્ર શું છે? xi - 1. xi એટલે કેટલા? તો કે આપણે આનો પહેલા ui શોધવો છે. xi આવશે 510. xi - a કેટલો થાય છે આપણે? 550. તો એની જગ્યાએ લખો 550. છેદમાં શું મૂકવાનું? તો કે h એટલે શું છે? વર્ગ લંબાઈ. કેટલી છે? 20. 510 - 550 કેટલા થાય? -40 છેદમાં 20. -40 ના છેદમાં 20 તમે કરો એટલે -2 આવે. આવી ગયા -2. આપણે ગણતરી કર્યા વગર ગણતરી કરો તો પણ એ જ આવે. એટલે આ ગણતરી તો આપણે ક્યારે કરવાની જ નથી, આ જ પ્રમાણે કરવાની. હજી એક ગણતરી કરી લે. તમને કહેશો આ રીતે એકાદું તો આવી જાય, બીજું થોડું આવવાનું હોય. કરી જોઈએ. આ નીચેથી લઈ લે. ચાલો. xi એટલે કેટલા? તો કે આપણે 570 નો xi લેવો છે તો 570 મૂકીએ. માઈનસ a કેટલા? તો કે 550 છેદમાં h. h કેટલા છે? h આપેલા છે 20. ઓકે. આ ગણતરી કઈ દર્શાવવાનું નથી, આ તો ખાલી ટેલી કરીએ છીએ આપણે કે એ જવાબ આવે છે ને. 570 માંથી 550 થાય તો વધે 20 છેદમાં 20. 20 ઉડી ગયા. કેટલા આવ્યા? 1 છે 570 ની સામે 1. બરોબર. તો મિત્રો ક્યારેય ui ની આ પ્રમાણે આપણે ગણતરી કરવાની રહેતી નથી. જ્યાં તમે a ધાર્યો છે એની સામે 0 મૂકી દેવાના. ઉપરની બાજુ તમારે બધી માઈનસ સંખ્યા -1 -2 -3 જેટલી સંખ્યા હોય એટલી લખવાની. નીચેની સાઈડ બધી પ્લસ સંખ્યા 1 2 3 એ પ્રમાણે. ઓકે. પૂછી નાખીએ. હવે આપણે શોધશું fi ui. fi ui એટલે શું? તો કે fi અને ui આપણે જે શોધ્યો એમનો ગુણાકાર. તો ગુણાકાર કરીએ. 12 ગુણ્યા -2 એટલે -24. 14 ગુણ્યા -1 એટલે -14. 8 ગુણ્યા 0 એટલે 0. 6 ગુણ્યા 1 એટલે 6. 10 ગુણ્યા 2 એટલે 20. બરોબર છે. હવે આપણે પ્લસ પ્લસ માઈનસ માઈનસ એટલે ટૂંકમાં fi ui નો સરવાળો કરવાનો. એનો સરવાળો કરવા માટે માઈનસ માઈનસ નો સરવાળો કરીએ, પ્લસ પ્લસ નો સરવાળો કરીએ, પછી પ્લસ માઈનસ કરીને જે જવાબ આવે એ લખશું. -24 -14 કેટલા થશે? -38. ઓકે. 4 ને 4 8, 2 ને 1 3, -38. હવે પ્લસ પ્લસ નો સરવાળો કરીએ. 6 અને 20 26. હવે -38 પ્લસ 26 માઈનસ પ્લસ માઈનસ નિશાની મોટા પદની માઈનસ. 38 માંથી 26 રહે તો કેટલા વધે? 12. તો મિત્રો આ -12 જે તમારે આવ્યા એ છે સિગ્મા fi ui. ઓકે.
હવે આ દરેકની કિંમત છે એ આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈએ, સાદુરૂપ આપી દઈએ એટલે આપણો જવાબ મળી જશે. એ એટલે કેટલા છે તમે કયો જોઈએ? એક સાઈડમાં જો ક્યાં એ ધારેલા આપણે આ એ ધારેલા છે એની સામે આમ ચોરસ કરી નાખો એટલે સીધું નજરમાં આવી જાય. 550 વત્તા સિગ્મા fi હોય કેટલા છે -12. સિગ્મા fi કેટલા છે તો કે સિગ્મા fi કેટલા છે આપણે ગણીએ. 2 ને 4 6 6 ને 8 14 14 ને 26 20 નો 0 વધી 2 2 ને 1 3 3 ને 4 4 ને 5 50 બરોબર. ઉપર પણ આપેલા છે 50 કારીગર. તો સિગ્મા fi આવશે 50 ગુણ્યા h એટલે કેટલા? h એટલે વર્ગ લંબાઈ આપેલી છે 20. મીંડા ઉપર નીચેથી વહી ગયા. 550 વત્તા -12 ગુણ્યા 2 એટલે -24 છેદમાં 5. 550 માઈનસ હવે 24 ભાગ્યા 5 કરવા. આ પ્લસ માઈનસ માઈનસ આવી ગયા એટલે અહીંયા માઈનસ મૂકી દીધા. તમે કહેશો અહીંયા તો પ્લસ હતા અહીંયા માઈનસ કેમ આવ્યા? તો આ પ્લસ માઈનસ માઈનસ. હવે 24 ભાગ્યા 5 કરો. 5 ચોક 20 અને 5 અઠા 40 4.8 આવ્યું. 550 માંથી 4.8 બાદ કરો એટલે તમારે આવશે 545.20. બરોબર છે. એકદમ સરળ ગણતરી છે પણ સૂત્ર છે યાદ હોવું જોઈએ. ઓકે તો મિત્રો અહીંયા આપણે આજે 14.1 ની અંદર બે દાખલાની ગણતરી કરી. હવે પછીનો ત્રીજો ચોથો પાંચમો દાખલો છે નેક્સ્ટ પીરિયડમાં આપણે લેશું. ઓકે થેન્ક યુ.